જામનગર શહેરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં આજે વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। જો કે સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ખડકાયેલા દબાણો દૂર કરવા ગયેલી ટીમનો સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો છે। ખાસ કરીને 6 જેટલા આસામીઓએ ગાળા માર્ગની અંદાજે 10,000 ફૂટ સરકારી જમીન પર કબજો જમાવી ત્યાં 3 મકાન અને 3 દુકાનોનું નિર્માણ કર્યું છે, જેને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે। દબાણ હટાવવાની કામગીરી દરમિયાન વાતાવરણ ત્યારે તંગ બન્યું જ્યારે એક મહિલાએ જેસીબી ચાલક સામે પથ્થર ઉપાડી તેને મારી નાખવાની ધમકી આપી હતી। મહિલાઓ અને અન્ય લોકો દબાણ હટાવવાની પ્રક્રિયામાં અવરોધરૂપ બનતા પોલીસે દરમિયાન કરવી પડી હતી। પોલીસની સમજાવટ છતાં એક વૃદ્ધ મહિલા તાબે ન થતા અંતે પોલીસે તેની ટીંગાટોળી કરીને અટકાયત કરવી પડી હતી। ઉગ્ર વિરોધ કરનાર મહિલાને પોલીસ વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી।